સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે શિક્ષકો દ્વારા વિશાળ મતદાન જાગૃતિ બાઇક રેલી યોજાઈ. ભરૂચ જિલ્લામાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા મતદાન પ્રક્રિયામાં જનભાગીદારી વધારવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આયોજનના ભાગરૂપે અંકલેશ્વરના પિરામણ નાકા સ્થિત તૈયનજીતવાલા હાઈસ્કૂલ ખાતેથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ મતદાન જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના મામલતદાર અને અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓએ લીલી ઝંડી આપીને પ્રેરણાદાયક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવાનો છે. પિરામણ નાકાથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં બોડી સંખ્યામાં સ્થાનિક શિક્ષકો અને જાગૃત નગરજનો જોડાયા હતા. લોકશાહીના આ પર્વમાં નાગરિકોની 100% ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે તાલુકા ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા ઉપસ્થિત સૌને અચૂક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. રેલીમાં સામેલ શિક્ષકોએ મતદાન આપણો અધિકાર છે અને મારો મત મારી ઓળખ જેવા પ્રેરક સંદેશાઓ દર્શાવતા આકર્ષક પ્લેકાર્ડ્સ અને બેનરો પ્રદર્શિત કરીને નગરજનોને તેમના મતાધિકારના પવિત્ર મૂલ્યથી માહિતગાર કર્યા હતા. આ જનજાગૃતિ અભિયાનમાં મહિલાઓએ પણ વિશેષ ઉત્સાહ દર્શાવીને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સક્રિય સહભાગી થવા અને પોતાના પરિવારજનો પાસે ફરજિયાત મતદાન કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શિક્ષકોના નવતર અને સરાહનીય પ્રયાસની વ્યાપક પ્રશંસા કરવામાં આવી છે. ચૂંટણી પંચને આશા છે કે શિક્ષકો અને નાગરિકોના સીધા સંપર્કવાળા પ્રકારના જમીની સ્તરના કાર્યક્રમો થકી આગામી ચૂંટણીઓમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર અને સકારાત્મક ઉછાળો જોવા મળશે.